નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આપણે ગત અપડેટની અંદર જે રીતે માહિતી આપી હતી તે મુજબ છેલ્લા 5-6 દિવસથી સૌરાષ્ટ્રની અંદર મોટાભાગના વિસ્તારની અંદર સામાન્ય ઝાપટા સિવાય કોઈ મોટો વરસાદ જોવા મળ્યો નથી. સાથે સાથે ગત અપડેટની અંદર આપણે જણાવ્યું હતું તે મુજબ શરૂઆતના આગાહી સમયના જે શરૂઆતના દિવસો હતા તેની અંદર આપણે શક્યતા દર્શાવી હતી કે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા આ જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ વધારે રહેશે. તો તે મુજબ વરસાદ પણ નોંધાયો છે અને આપણે એવી પણ વાત કરી હતી કે 9 જુલાઈથી એક નવો વરસાદી રાઉન્ડની શરૂઆત થશે. તો હાલ પણ ફોરકાસ્ટ મોડેલો તે મુજબ જ દર્શાવી રહ્યા છે, એટલે કે આવતીકાલ તારીખ 9 જુલાઈથી એક નવા વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ જશે અને તે 13-14 તારીખ સુધી ચાલે તેવું હાલ લાગી રહ્યું છે. તો ખેડૂત મિત્રો, વાત કરીએ વિસ્તાર વાઇઝ તો આવતીકાલ તારીખ 9 જુલાઈથી દક્ષિણ ગુજરાત, જેની અંદર ખાસ કરીને વલસાડ, સુરત, નવસારી, સાથે સાથે જે ભરૂચ જિલ્લાનો જે ભાગ છે, આણંદ છે, આ વિસ્તારની અંદર આવતીકાલથી વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળશે. સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ આવતીકાલે હળવા ભારે ઝાપટા, તો સીમિત વિસ્તારની અંદર મધ્યમ વરસાદ આવતીકાલે નોંધાઈ શકે. પરંતુ ખેડૂત મિત્રો, વાત કરીએ 10 જુલાઈની તો 10 જુલાઈના રોજ વરસાદી એક્ટિવિટીમાં થોડો વધારો જોવા મળી શકે, જેની અંદર પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ વધારે જોવા મળે. સાથે સાથે સૌરાષ્ટ્ર છે, જેની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જેમાં પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રનો જે ગીર સોમનાથ જિલ્લાનો ભાગ છે, તો અમરેલી છે, ભાવનગર છે, પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓ, રાજકોટ છે, બોટાદ છે, સુરેન્દ્રનગર, આ જિલ્લાઓની અંદર આવતીકાલ 9 તારીખ કરતાં તારીખ 10 જુલાઈના રોજ વરસાદનું પ્રમાણમાં ખૂબ મોટો વધારો થાય તેવું લાગી રહ્યું છે, જેની અંદર ખાસ કરીને હળવા ભારે ઝાપટાથી લઈ મધ્યમ વરસાદ, તો સીમિત વિસ્તારની અંદર ભારે વરસાદ પણ તારીખ 10 જુલાઈના રોજ જોવા મળી શકે તેવું હાલના ફોરકાસ્ટ મોડલ દર્શાવી રહ્યા છે. તો ખેડૂત મિત્રો, વાત કરીએ કચ્છ જિલ્લાની તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સાપેક્ષમાં કચ્છની અંદર વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે, પરંતુ હળવા ભારે ઝાપટા અને સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ પણ કચ્છ જિલ્લાની અંદર પણ જોવા મળશે. તો ઉત્તર ગુજરાતની અંદર પણ આ રાઉન્ડની અંદર વરસાદનું પ્રમાણ જોવા મળશે, તેની અંદર પણ હળવા ભારે ઝાપટા અને સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે. હવે ખેડૂત મિત્રો, વાત કરીએ 11 જુલાઈની તો 11 જુલાઈએ પણ વરસાદનું જોર યથાવત રહેશે, પરંતુ 10 જુલાઈની સાપેક્ષમાં થોડો વરસાદની ગતિવિધિમાં ઘટાડો જોવા મળે, તેમાં પણ હળવા ભારે ઝાપટા સૌરાષ્ટ્ર માટે અને સીમિત વિસ્તારની અંદર મધ્યમ વરસાદ, તો કોઈ વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે. તેવી જ રીતે 12 તારીખથી વરસાદના પ્રમાણમાં થોડો ઘટાડો જોવા મળી શકે. 12, 13 અને 14 વચ્ચે તારીખ 15 અને 16 જુલાઈના રોજ વરસાદી એક્ટિવિટીમાં મોટો ઘટાડો જોવા મળી શકે. આ દિવસોની અંદર ઝાપટા, સામાન્ય ઝાપટા જોવા મળે, પરંતુ તારીખ 17 જુલાઈથી એક નવો વરસાદી રાઉન્ડ શરૂ થાય તેવું હાલના ફોરકાસ્ટ મોડેલો દર્શાવી રહ્યા છે. અને આ વરસાદી રાઉન્ડ છે તે 17 જુલાઈથી મધ્યમ વરસાદથી લઈ અને ભારે વરસાદ, તો સીમિત વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પણ આ 17 જુલાઈ બાદના જે રાઉન્ડમાં જોવા મળે તેવું હાલના ફોરકાસ્ટ મોડેલ દર્શાવી રહ્યા છે. તો ખેડૂત મિત્રો, વાત કરીએ આ 9 તારીખનો જે રાઉન્ડ છે તે અને 17 જુલાઈ વાળો જે રાઉન્ડ છે, આ બંને રાઉન્ડ છે તે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવાની છે, જે એક તેના આભારી છે, જે 9 તારીખથી જે સિસ્ટમનો અસર થવાની છે. ત્યારબાદ ફરી એક બીજી સિસ્ટમ છે તે 15-16 તારીખ આસપાસ જે સક્રિય થશે, તેની અસર આપણે 17 તારીખ આસપાસ થવાની છે. તે બંને રાઉન્ડ છે સિસ્ટમ આધારિત હોય, એટલે વિસ્તારમાં અને વરસાદની માત્રામાં સિસ્ટમ આધારિત વરસાદ હોય એટલે ફેરફાર થઈ શકે. પરંતુ ખેડૂત મિત્રો, જે 17 વાળો જે રાઉન્ડ છે તેને હજુ ઘણા બધા દિવસો બાકી છે, તો જેમ જેમ દિવસો નજીક આવશે તેમ અલગથી અપડેટ આપવામાં આવશે. હાલ ખેડૂત મિત્રો, જે આ વચ્ચેનો જે રાઉન્ડ હતો વાવણી થયા બાદ, તો તે પણ ખૂબ સારો એવો વરાપ આપણે મળી ગઈ, જેથી કરીને ખેતી કાર્યો પણ ખૂબ સારી રીતે આપણે આ ટૂંકા ગાળાની અંદર ખૂબ સારી એવી તેમાં પણ વરાપને કારણે ખેતી કાર્યો કરવામાં પણ ખૂબ સરળતા રહી છે. મોટાભાગના ખેતરોની અંદર હાલ નિંદામણ અને આંતરખેડની પ્રક્રિયાઓ ચાલી રહી છે. તો ખેડૂત મિત્રો, હજુ પણ એકાદ દિવસ જેટલો સમય છે આપણી પાસે, તો હજુ પણ જે ખેતી કાર્યો બાકી હોય તો તે એકાદ દિવસમાં પૂર્ણ કરી લેવા. ત્યારબાદ જે આ વરસાદી રાઉન્ડ છે તે પૂર્ણ થયા બાદ ફરી એક વખત અપડેટ આપવામાં આવશે. હવામાન અને વરસાદને લગતી માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.